નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરમાં આપણે સાર્થક અંકનો ઉપયોગ કરીને જુદી જુદી રાશિઓના જુદી જુદી રાશિના માપનના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ચાર વસ્તુમાંથી આપણે સરવાળા બાદબાકીનો અભ્યાસ કરીશું કે ભાઈ સરવાળા બાદબાકી કરવા હોય ત્યારે કયા નિયમ ધ્યાનમાં લેવા પડે, આવું કરવાની જરૂર કેમ પડે. આજ તો પહેલાં આપણે શરૂઆતમાં એ જ સમજશું કે સાર્થક અંકનો ઉપયોગ કેમ આમાં કરવાની જરૂર પડે સરવાળા બાદબાકી કરવા માટે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. હવે માનો કે એક એક્ઝામ્પલ આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ. તમને યાદ હશે આપણે એક એક્સપેરિમેન્ટ કરેલો કે જેમાં 4 વિદ્યાર્થી હતા કે જેને મોબાઈલમાં પેલો સમય માપવાનો કહેવામાં આવે અને માનો કે એનો મોબાઈલ છે અલગ અલગ આંકડા આપે. ઘણાના મોબાઈલમાં પોઈન્ટ પછી ઘણા આંકડા આપીને સમય આપે, ઘણામાં કોઈ પોઈન્ટ પછી આંકડા નથી આપતા. તો આપણે એક્સપેરિમેન્ટ જોયેલો. તો આજે કંઈક બીજું કંઈક કરીએ. માનો કે 3-4 વ્યક્તિ ઊભા થઈને આપણે એમ કહીએ કે ભાઈ તમારે વજન માપવાનું છે અને ત્રાજુ આપી દેવામાં આવે, સારું ત્રાજુ, બરાબર છે. અને કેમ કીધું કે વજન માપો. જો કે આપણે આ વસ્તુ આપણે રાશિઓમાં જોશું. રાશિઓની જ્યારે ત્રુટિ આવશે, ત્રુટિ ખાસ બહુ આઈએમપી છે આપણા જીનીટ માટે અને બોર્ડ બંને માટે. તો એ જે ત્રુટિ આવશે, ત્રુટિમાં જ્યારે જોશું આપણે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, ત્યારે આપણે જોશું કે અલગ અલગ રાશિઓના જે માપ લીધેલા હોય એ રાશિઓના જુદા જુદા માપ લીધા છે એમનો સરવાળા બાદબાકી કરવાની જરૂર પડશે. તો માનો કે કોઈ વ્યક્તિ છે, 3-4 વ્યક્તિ છે, એક લંબાઈ માપે છે. ધારો કે લંબાઈ કંઈક આવી એક એમઆઈપી 12.0, એક એમઆઈપી 12, એક એમઆઈપી 12.012, એક એમઆઈપી 12.0123 મીટર. આ બધી મીટરમાં છે માની લો. આવા 4-5 વ્યક્તિઓએ લંબાઈ માપી આ રીતે. અને માનો કે મારે આ બધી લંબાઈનો સરવાળો કરવાનો છે. એક કટકો હતો મોટો, એક લંબાઈનો ટુકડો હતો, એમાં 4ને કીધું ભાઈ તમે આટલી લંબાઈ માપો, આટલી લંબાઈ માપો, બરાબર છે. અને 4 અલગ અલગ સાધન આપવામાં આવ્યા. એકને સાદી માપપટ્ટી આપવામાં આવી, એકને કંઈક બીજું કંઈક સાધન આપવામાં આવ્યું કે જે વધારે થોડુંક એક્યુરેટ છે, એકને હજી એનાથી ચોક્કસ સારું સાધન આપવામાં આવ્યું, ચોથાને સૌથી સારું સાધન આપવામાં આવ્યું માપવા માટે. તો આ પ્રમાણે આખી એને કુલ લંબાઈ કેટલી મળશે? 4નો સરવાળો. ધારો કે આ વ્યક્તિ L1 માપે, આ વ્યક્તિ L2 માપે, આ વ્યક્તિ L3 માપે, આ વ્યક્તિ L4 માપે. તો 4 વ્યક્તિઓ અલગ અલગ લંબાઈ માપશે. હવે પ્રોબ્લેમ ક્યાં છે? આપણને આગળનો જે આંકડો છે ને 12, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ પાછળના આંકડામાં છે. એનું કારણ શું? જુઓ, આ સંખ્યામાં સાર્થક અંક કેટલા છે? કુલ 3 છે. આમાં કેટલા છે? કુલ 2 છે. આમાં કુલ કેટલા છે? 5 છે. બધાને ખબર પડતી જશે સાર્થક અંક 1, 2, 3, 4, 5. આમાં કુલ કેટલા છે? સોરી, 5 છે. 5. આમાં કેટલા છે? કુલ 6 છે. હવે હું સરવાળો તો ચલો કરી દઉં. સિમ્પલ છે, આપણે જે પ્રમાણે સરવાળો કરીએ આપણે એ પ્રમાણે સરવાળો કરી દઈએ આનો. તો સરવાળો થશે, માનો કે આપણે સરવાળો શું થાય? 12 ચોક 48, 48 આવશે આગળ, પોઈન્ટ 0 એમને એમ છે. ઓકે, 0.0 છે. પછી પહેલો આંકડો અહીંયા 0, આ બધે 0 મૂકી દે. આ પ્રમાણે સરળો થશે આનો. પેલું 12.0 છે. ઓકે, પછી બીજું 12 છે, પછી 12.012. ઓકે, ચલો છેલ્લે છે 12.0123. આપણે એનો સરવાળો કરવાનો છે. તો એક કામ કરવાનું, આમાં છે ને જે સંખ્યાની પાછળ મીંડા નથી ને એની પાછળ પહેલાં મીંડા મૂકી દેવાના. જો હકીકત મીંડા નથી, પાછળ શૂન્ય નથી, એ શૂન્ય આપણે જસ્ટ સરવાળો શું કહે સરળ બને એટલા માટે કરીએ છીએ. તો આપણે પાછળ મીંડા મૂકી દેતા. આમાં એક પોઈન્ટ પછી 4 મીંડા છે, એક મીંડો અહીંયા મૂકવું પડશે, અને પછી પોઈન્ટ પછી 1, 2, 3 ને 4, અહીંયા 3 મીંડા બીજા મૂકવા પડશે. આ પ્રમાણે આપણો વસ્તુ થઈ જશે. આ તમને બીજા જે અલગ પેનથી દોરેલા જે શૂન્ય છે એ હકીકત મૂકેલા છે બહારથી, એક્ઝેક્ટલી શૂન્ય નથી અહીંયા. તમને ખબર છે ને? જો અહીં 12.0123 લખ્યા છે, ટૂંકમાં આ આંકડા માપીને લાવ્યા છે. આ તમે રેન્ડમલી 0 લખી નાખો તેમ ચાલે નહીં. આપણે જસ્ટ સરવાળો સાદો બને, સિમ્પલ બને એટલા માટે જસ્ટ ખાલી પાછળ મીંડા મૂકી દીધા. માનો કે તમે દાખલો કંઈક ગણો છો એવું માનો તમારે, તો આપણે આનો સરળો કરી દઈશું. તો 12 ચોક 48, 48 પોઈન્ટ સમથિંગ આવશે. આ 0 ઓકે એમને 1 1 2, આ 2 4 અને આ 3. તો શું આન્સર આવશે? 48.0243. શું આવશે? 48.0243. ઓકે, ચલો આવો આન્સર આવ્યો. આટલા મીટર લંબાઈ છે એવું સાબિત થયું એક રીતે સરળો કરીને. પણ આમાં પ્રોબ્લેમ છે સાહેબ. પ્રોબ્લેમ ક્યાં છે? તમે તમારો જવાબ 48.0243 એટલા માટે આવ્યો કે તમે અહીંયા 0 લઈ લીધા, અહીંયા 4 મીંડા લઈ લીધા, અહીંયા 3 મીંડા એમને મનફાવે મૂકી દીધા, અહીંયા એક મીંડું મૂકી દીધું. ત્યાં શું હકીકત 0 જ આવે? તમે શ્યોર છો કે 0 જ આવશે? તો કે ના સાહેબ અમે ત્યાં શ્યોર નથી 0 આવે. અમે એટલું જ માપ્યું છે. કેટલું માપ્યું છે? 12.0. એની પાછળ કયા આંકડા છે એ હું માપીને લાવ્યો નથી, અને મારો સરવાળો સાદો બને એટલા માટે મેં 0 મૂકેલા છે. હકીકતે અહીંયા 0 પછી કોઈ પણ આંકડા આવી શકે, 1 2 3 4 ગમે એટલા આંકડા આવી શકે. તમે જેમ સારા ચોકસાઈવાળા સાધનથી માપશો એમ તમારા પાછળના આંકડા વધતા જશે. અહીંયા તો ખાલી 12 જ છે,
પાછળ શું હોઈ શકે મને ખબર જ નથી એક્ઝેક્ટલી, તો ત્યાં મેં જીરો મૂકી શકું? એક્ઝેક્ટલી ના મૂકી શકું. પ્રેક્ટિકલમાં તમે સાદા સરવાળો સોલ્વ કરવા માટે તમે પાછળ મીંડા મૂકી દીધા, પણ હકીકત આ ખોટું છે. તો આપણો જે આન્સર છે 48.0243, એ હકીકતે ભૂલવાળો છે. ભૂલવાળો એટલા માટે છે કે આનો આન્સર આ જે સરવાળો થયો, બધો સરવાળો થયો, એનો આન્સર એટલા માટે આવે છે આટલો, કારણ કે તમે પાછળ ઝીરો મૂક્યા છે. એક્ઝેક્ટલી 1 હોત તો, અહીંયા 2 હોત તો, અહીંયા 3 હોત તો, કારણ કે આપણને જ ખબર નથી ત્યાં એક્ઝેક્ટલી આંકડો શું છે માપ્યા વિના. એટલા માટે જો 2 આવે તો આ આન્સર બદલી જાય, અહીંયા 3 આવે તો આપણો આંકડો બદલી જાય. ટૂંકમાં પાછળના જે મીંડા છે એ અચોક્કસ મીંડાઓ કેવા છે? નોન સર્ટેન, સર્ટેન નથી, ચોક્કસ નથી. એના કારણે આ જે આન્સર આવ્યો એ પણ ચોક્કસ નથી. આ જે આંકડો આવ્યો લંબાઈનો એ અચોક્કસ છે. તો એને ચોક્કસ બનાવવા માટે શું કરવું પડે? તો આમાં કયા મીંડામાં ભૂલ છે? જો દેખાય છે આ 4 મીંડા મેન, આમ 4 મીંડા મેન છે, આમાં 3 મીંડા મૂક્યા આપણે, આમાં 1 મીંડા મૂક્યા, આમાં ચલો આનો કોઈ વાંક નથી, આનો કોઈ વાંક નથી ભાઈ, એને માપીને લેવા 0 1 2 3 4. હા, તમે પાછળના આંકડા કંઈક હજી સરવાળો કરવો હોય તો પછી હજી એમાંય ભૂલ આવી જાય. તો આપણે આમાં 3માં વિચાર કરીએ. ચલો આમાં કોઈ ભૂલ નથી અત્યારે એવું માનીએ આપણે, પોઈન્ટ પછી 4 આંકડા વ્યવસ્થિત આપે છે. સૌથી વધારે ભૂલ આમાં છે, કારણ કે તમે 12 પછી 4 આંકડા છે, 12 પછી 4 આંકડા છે, એ 4 આંકડા બધા કોઈ પણ સંખ્યા આવી શકે, બરાબર? 0 થી લઈને 9 સુધીની, અહીંયા પણ 0 થી લઈને 9 સુધીનો આંકડો આવી શકે, અહીંયા પણ. તો એક્ઝેક્ટલી વધારે ભૂલ આ આપશે. આ જે 12 છે ને એ સૌથી વધારે ભૂલ આપે. તો હવે તમે એમ કીધું છે આ ખોટું છે, તો સરવાળો કરવો કઈ રીતે? સરવાળો આ આન્સરને સાચો કેમ બનાવવો, અથવા કેટલા આંકડા સુધી સાચો આ આન્સર છે, આ આન્સર કેટલા આંકડા સુધી સાચો છે એ મારે શોધવું હોય તો એના માટે મારે ભણવા પડશે સરવાળા અને બાદબાકી માટે સાર્થક અંકના નિયમ. તો આવા જે પ્રશ્ન છે કે સર આ આંકડો ચલો ખોટો છે, આપણે એવું માનીએ કે પાછળ 0 નથી આવતા, પણ આપણે 0 મૂકી દીધા છે એટલા માટે આપણો આવો આન્સર આવ્યો છે. પણ અહીંયા સર બીજો કોઈ આંકડો હોત તો 100% અહીંયા આન્સર બદલી જાત. તો આપણે આ આન્સરને કેટલી હદ સુધી સાચો કહી શકીએ? 0 સુધી સાચો કહી શકીએ, કે 8 સુધી, કે 2 સુધી, કે 4 સુધી, કે 3 સુધી, કે આખો આંકડો જે છે એ સાચો છે, આમાં કોઈ ભૂલ નથી, આવું આપણે કેટલા હદ સુધી કહી શકીએ તેના માટે આપણે નિયમ ભણવાના છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. હવે શું લખશું આપણે? કે સરવાળા અને બાદબાકી માટે સાર્થક અંકના નિયમો. ચલો તો ફટાફટ આપણે જોઈએ. ચલો તો 2 નિયમ છે ખાલી, સરવાળાના લખો કે બાદબાકીના લખો, બેને સરખા છે. બે સાથે એટલા માટે ભણવામાં આવે છે કે સરવાળાના જે નિયમ છે એ જ નિયમ બાદબાકીના છે. તો દાખલામાં તમને સરવાળો કીધો હોય કે બાદબાકી કીધી હોય, રકમમાં ગમે હોય, ટૂંકમાં સરવાળો બાદબાકી પ્લસ માઇનસ ગમે હોય, નિયમ જે વાપરો છો એમાં કોઈ ફરક નહીં પડે. હા, પણ ગુણાકાર ભાગાકાર કીધું હશે તો એમાં ડેફિનેટલી ફરક પડશે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે. 2 નિયમ શું કામ પડ્યા પહેલાં એ ભણીએ. તો તમારી સંખ્યાઓ જો પૂર્ણ હોય તો એના માટે એક નિયમ છે, ટૂંકમાં પોઈન્ટ વગરની સંખ્યા. આપણે ભણ્યા હતા ને સાર્થક અંકમાં, પોઈન્ટ વગરની સંખ્યા અને પોઈન્ટવાળી સંખ્યા. પોઈન્ટ વગરની સંખ્યા હોય તો શું સરવાળા બાદબાકી કઈ રીતે કરવાનું, અને પોઈન્ટવાળી સંખ્યાઓ હોય તો સરવાળા બાદબાકી કઈ રીતે કરવા, એના માટેના નિયમ છે. હવે આપણે આજે પોઈન્ટ વગરની સંખ્યા છે એમાં આરામથી થઈ જાય. ચલો વાંચીએ નિયમ. પહેલો નિયમ આવો કહે છે, જેમના સરવાળા અને બાદબાકી કરવાના છે તે બધી સંખ્યાઓ જો પૂર્ણાંક હોય, પૂર્ણાંક એટલે કેવી? પોઈન્ટ વગરની સંપૂર્ણ સંખ્યાઓ જો પૂર્ણાંક હોય તો તેમના સરવાળા બાદબાકી સામાન્ય રીતે કરી લેખો. શું કહે છે જુઓ? જેમના સરવાળા બાદબાકી કરવાના છે તે બધી સંખ્યાઓ જો પૂર્ણાંક હોય તો તેમના સરવાળા બાદબાકી સામાન્ય રીતે કરવા. ટૂંકમાં તમે જેમ કેલ્સીમાં સરવાળા બાદબાકી કરો છો અથવા મનમાં સરવાળા બાદબાકી કરો છો એ જ રીતે સરવાળા બાદબાકી કરવાના ક્યારે સંખ્યાઓ પૂર્ણાંક હોય તો. જેમની બી સરવાળો કરવાનો હોય એમ. હવે હું એમ કહું કેટલી સંખ્યાનો સરવાળો થઈ શકે? અસંખ્ય સંખ્યાઓનો. તો એવું નથી કે 2 સંખ્યાનો સરવાળો થાય કે 3નો જ થાય, ગમે એટલી સંખ્યાનો સરવાળો થાય. તમે 5 જણાને મોકલો લંબાઈ માપવા માટે તો 5 જણાની લંબાઈનો સરવાળો થાય, 6નો મોકલો 6 જણાની લંબાઈના જે માપ આવ્યો એનો સરવાળો થાય. ટૂંકમાં એવું કાંઈ નથી કે 2 સંખ્યાઓનો જ સરવાળા થાય. અને હકીકત આપણે સરવાળો કોનો કરવાનો છે? આપણે સરવાળો કરવાનો છે રાશિના મૂલ્યનો. કોનો કરવાનો છે? રાશિના મૂલ્યનો. રાશિ કોઈ પણ હોઈ શકે, સમયની રાશિ હોઈ શકે, લંબાઈની હોઈ શકે, દળની હોઈ શકે. આપણે રાશિ અસંખ્ય રાશિઓ છે ફિઝિક્સમાં, બરાબર છે? તો કોઈ પણ રાશિ, ધારો કે પ્રવાહ છે તો પ્રવાહ 10 એમ્પિયર, 20 એમ્પિયર, 50 એમ્પિયર, આ પ્રમાણે અલગ અલગ એના મૂલ્યો છે. આપણે એનો સરવાળો કે બાદબાકી કરવાના છે. ટૂંકમાં જ્યાં સરવાળો બોલું ને ઓટોમેટિક બાદબાકી લાગી જ જશે, કારણ કે બેના નિયમ સરખા જ છે. ઓકે, તો શું કહે છે પહેલો નિયમ? સિમ્પલ, એમ બહુ સિમ્પલ નિયમ છે. પહેલો નિયમ એમ કહે છે કે જો તમારે જેનો સરવાળો બાદબાકી કરવાનો છે એ રાશિના મૂલ્યો, જો બધા મૂલ્યો પૂર્ણાંક હોવા જોઈએ. એવું નહીં એક પૂર્ણાંક છે ને એક અપૂર્ણાંક છે, એક પોઈન્ટવાળી સંખ્યા છે અને એક પોઈન્ટવાળી સંખ્યા છે ને એક પોઈન્ટ વગરની સંખ્યા છે, તેવું ચાલશે નહીં. બધી સંખ્યા જો પૂર્ણાંક હોય તો સિમ્પલ તમારે જે પ્રમાણે સરવાળો બાદબાકી કરો છો કેલ્સીમાં એ જ પ્રમાણે કરવો. ચલો, જેમ કે આપણે પહેલું એક્ઝામ્પલ લીધું છે તો કે તમારી પાસે 3 લંબાઈ છે, 32 સેન્ટીમીટર, 64 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર. તમને પ્રશ્ન આવો કહે છે કે એક વિદ્યાર્થી 3 લંબાઈ માપે છે, 32 સેન્ટીમીટર, 64 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર.
હું રકમ જ બોલું છું, ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો. રકમ કઈ રીતે આપીએ છીએ, આવી કંઈક આપીએ છીએ. એક વિદ્યાર્થી 3 લંબાઈ માપે છે, 32 સેન્ટીમીટર, 64 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર. આ ત્રણેય લંબાઈનો સરવાળો સાર્થક અંકને ધ્યાનમાં લઈને કરો. તમને શબ્દ એક જોવા મળશે બહુ વધારે, સાર્થક અંકને ધ્યાનમાં લઈને, બરાબર છે, વિથ કન્સિડરિંગ ધી સિગ્નિફિકન્ટ નંબર. તો આ જ્યારે પણ તમને લખ્યું હોય સાર્થક અંકને ધ્યાનમાં લઈને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરો, તો એના માટે આપણે બધા નિયમ શીખીએ છીએ. ચલો, તો મારે 3નો સરવાળો કરવાનો છે. તો સરવાળો સિમ્પલ આપણે ચલો આપ કરીએ. 5 ને 4 9, 9 ને 2 11, તો 1 આવશે, પાછળ તો 1 આવશે, ઉપર વધી પડી 1, 1 ને 2, 2 ને 6 8 અને 8 ને 3 11. તો શું આન્સર આવશે આનો? 111 સેન્ટીમીટર. બરાબર છે. શું આન્સર આવશે? 111 સેન્ટીમીટર. તો આમાં કોઈ ચાળા કરવાની. આ સાર્થક અંકની દ્રષ્ટિએ સાચું છે, આ સાર્થક અંકની દ્રષ્ટિએ સાચું જ છે, એમાં કોઈ પણ પ્રકારની ભૂલ નથી. પણ ક્યારે આવું કરવાનું? ખાલી સંખ્યા પૂર્ણાંક હોય તો. ચલો બીજું એક એક્ઝામ્પલ લીધું બાદબાકીનું. માનો કે તમને એમ કીધું કે 95 સેન્ટીમીટરમાંથી 30 સેન્ટીમીટર બાદ કરો અને એમાં 20 સેન્ટીમીટર ઉમેરો, અને તમારો જે જવાબ આવે છે એને સાર્થક અંકને ધ્યાનમાં લઈને સેટ કરો. આવો કંઈક પ્રશ્ન છે, બરાબર છે. આ પ્રમાણે એક રકમ છે અને લખ્યું છેલ્લે કે જવાબને સાર્થક અંકને ધ્યાનમાં લઈને સેટ કરો. તો કરવાનું શું? જોવાનું શું છે? સરળ બાદબાકી બે મિક્સ છે. ઓકે, ગુણાકાર ભાગાકાર તો નથી. ચલો, તો આપણે કોના નિયમ લાગુ પાડશું? સરવાળા બાદબાકીના. હવે સરવાળા એ તો ખબર પડી ગઈ આપણને, સરવાળા બાદબાકીના નિયમ લાગુ પડશે. એમાં પાછા 2 નિયમ છે. એમાં પહેલો કયો નિયમ વાપરશું કેમ ખબર પડે? તો સંખ્યાના ફોર્મ પરથી, કે સંખ્યાનું જે ફોર્મ છે એ પૂર્ણાંક હોય, સંપૂર્ણ હોય, પોઈન્ટ વગરનું હોય, તો સિમ્પલ સરળ બાદબાકી કરવાના છે. અને જો સંખ્યાનું ફોર્મ પોઈન્ટવાળું હોય તો શું કરવાનું હમણાં નેક્સ્ટ જોશું આપણે. પહેલાં આપણે આ સોલ્વ કરી નાખીએ. તો ચલો, 95માંથી 30 બાદ કરશો ને એમાં પાછું 20 ઉમેરશો. 95માંથી 30 બાદ કરો શું થાય? 65 સેન્ટીમીટર આવે. 65 સેન્ટીમીટરમાં 20 નાખો શું આવશે? 85 સેન્ટીમીટર. શું આન્સર આવશે? 85 સેન્ટીમીટર. બહુ સિમ્પલ છે, બરાબર છે. તો આમાં તો કોઈને કોઈ તકલીફ પડી જ નહીં હોય કંઈ પણ. સિમ્પલ આપણે જે અત્યાર સુધી સરળ બાદબાકી કરતા હતા એમ જ સિમ્પલ કરવાના છે. હકીકત આ પૂછાશે. આ બહુ મહત્વનું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જેટલો ઇન્ટરેસ્ટ રાખશો આમાં એટલું સમજ પડશે. હવે છે ને ધ્યાનથી સમજો ભાઈ, હું જે શું લખ્યું છે અને શું બોલું છે. જો તમે ધ્યાન નહીં રાખ્યું તો તમને આખો ટોપિક સ્કીપ થઈ જશે ઉપરથી, ખબર નહીં પડે શું કરવાનું છે. એકદમ ઇઝી છે પણ ધ્યાન રાખવું પડશે, બરાબર છે. તો બીજો નિયમ શીખીએ આપણે. પહેલો નિયમ કોના માટે શીખ્યા? કે સંખ્યાઓ પૂર્ણાંક હોય, પોઈન્ટ વગરની હોય તો સિમ્પલ આપણે સરળ બાદબાકી કરવાના. પણ હવે શું કરવાનું સાહેબ? સંખ્યા પોઈન્ટવાળી હોય તો, જેમ કે આપણે હમણાં મેં જે એક્ઝામ્પલ આપ્યું હતું, કયું એક્ઝામ્પલ? આ 12 વાળું, 12.012, 12.012, બરાબર ને? 12.0 છે, પછી 12 છે, 12.012 છે, 12.0 1 2 3 છે. તો આ સંખ્યાઓ કેવી છે? પોઈન્ટવાળી છે. હા, પોઈન્ટવાળી છે. તો આના સરવાળા તમે આ રીતે કરી શકશો, પરંતુ સાચો જવાબ આ નથી. મેં તમને હમણાં કીધું હતું. તો શું કરવાનું? એના માટે નિયમ ભણવાનો છે. ચલો, તો કરવાનું શું એક્ઝેક્ટલી? ચલો જોઈ લઈએ. જેમના સરવાળા બાદબાકી કરવાના છે, નિયમ આવો કંઈક છે, જેમના સરવાળા બાદબાકી કરવાના છે તે સંખ્યાઓ જો પોઈન્ટવાળી હોય તો, અહીં કઈ હતી? પૂર્ણાંક હતી. અહીં કઈ છે? પોઈન્ટવાળી. અહીં સંખ્યા કેવી હતી? પૂર્ણાંક હતી. અહીંયા પોઈન્ટવાળી છે. તે સંખ્યાઓ જો પોઈન્ટવાળી હોય તો શું કરવાનું? પહેલાં કામ 3 સ્ટેપ છે. આ 3 સ્ટેપ પ્રમાણે તમારે જવું પડશે. અને જેટલી પ્રેક્ટિસ કરશો ફટાફટ 3 સ્ટેપ આવડી જશે. ચલો, પહેલો સ્ટેપ શું છે? એક કામ કરવાનું, બધી જ સંખ્યાઓના, ધ્યાનથી સમજો. પહેલું સ્ટેપ શું છે? જેટલી સંખ્યા છે, ધારો કે 3 સંખ્યા આપી આપણને પોઈન્ટવાળી, બધી જ સંખ્યાઓના પોઈન્ટ પછીના, આ શબ્દ બહુ જ જરૂરી છે. બધી જ સંખ્યાઓના પોઈન્ટ પછીના સાર્થક અંક ગણવા. અહીં લખી નાખું શબ્દ માત્ર. બધી જ સંખ્યાઓના માત્ર પોઈન્ટ પછીના સાર્થક અંક ગણવાના. આપણે જોશું હમણાં 1 by 1 શું કરવાનું છે. બીજો નિયમ, બીજો સ્ટેપ વાંચી લઈએ. ત્યારબાદ આપણે ધારો કે 3 સંખ્યા આપી તો ત્રણેય સંખ્યાના પોઈન્ટ પછી કેટલા સાર્થક અંક છે ગણી લેવાના. પહેલું સ્ટેપ પૂરું. બીજું સ્ટેપ જોઈએ. બીજું સ્ટેપ એમ કહે છે, ત્યારબાદ પોઈન્ટ પછી કઈ સંખ્યાને સૌથી ઓછા સાર્થક અંક છે તે નક્કી કરો. બરાબર, તમારે 3 સંખ્યા છે, 3માંથી ધારો કે એક સંખ્યાને પોઈન્ટ પછી 2 આંકડા છે, સાર્થક અંક છે, કોઈને 3 છે, કોઈને 4 છે. તો જે સૌથી ઓછા સાર્થક અંક વાળી સંખ્યા હોય તે સંખ્યાના પોઈન્ટ પછીના સાર્થક અંકને ધ્યાનમાં લેવાના. ઓકે, પછી ત્રીજું સ્ટેપ એમ છે, હું વ્યવસ્થિત હમણાં એક્ઝામ્પલ લઈને સમજાવું છું, જસ્ટ ખાલી વાંચી લઈએ. ત્રીજું સ્ટેપ શું છે? આ સૌથી ઓછા સાર્થક અંક જવાબની સંખ્યામાં પોઈન્ટ પછી રાખવા અને બાકીના અંકો રાઉન્ડ ઓફ કરી દૂર કરવા. ઓકે, ચલો, આમાં કંઈ સમજાણું નહીં, કંઈ વાંધો નહીં, ન સમજાય તો આપણે એટલા માટે બેઠા છીએ. ચલો, તો આપણે સમજીએ, એક એક્ઝામ્પલ લઈને સમજીએ શું કહે છે. જુઓ, આપણે ધારો કે 3 સંખ્યા લઈ લઈએ કોઈ પણ. ધારો કે હમણાં એક્ઝામ્પલ લીધું એ જ લઈએ. એક 12.0 લઈએ, એક 12.012 લઈ લઈએ અને એક લઈએ 12.00134. ચલો, એક સંખ્યા આવી લઈ લઈએ. ઓકે, ચલો, આપણે આ સંખ્યા લઈ લીધી. મારે આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરવાનો છે. પાછળ જો ભાઈ, મેં તમને પહેલાં કીધું હતું સાર્થક અંક વખતે, પાછળ તમને કંઈક ને કંઈક એકમ આપ્યો હશે. આ સરવાળો કોનો થાય છે હકીકતે? જો લખ્યું ચોખ્ખું, રાશિના મૂલ્યોનો. કોનો સરવાળો થાય છે? રાશિના મૂલ્યોનો.
બરાબર છે. તો રાશિ સરખી હોય તો સરળો થાય. આપણે જોયું તો આગળ કે જે રાશિઓ સરખી હોય પારિમાણિક વિશ્લેષણમાં એમના જ સરળો બાદબાકી થઈ શકે. તો આ તો કાં મીટર લંબાઈ હોઈ શકે, કાં સમય હોઈ શકે, 3 કાં તો આ દળ હોઈ શકે, કાં તો આ પ્રવાહ હોઈ શકે. ટૂંકમાં કોઈ પણ રાશિના મૂલ્યો છે, માની લો ને અદિશ મૂલ્યો, બરાબર છે, ખાલી મૂલ્યો જસ્ટ છે. ઓકે, તો આપણે કામ કરવાનું પહેલાં. હવે આમાં મારે આ સંખ્યા કેવી છે, પોઈન્ટ વાળી પોઈન્ટ વગરની, તો કે પોઈન્ટ વાળી છે, તો આની એમ લાગુ પડશે, નહીં લાગુ પડે. આમાં ડાયરેક્ટ તમે સરળો બાદબાકી કરી શકશો નહીં. તો શું કરવાનું સાહેબ, એટલે કામ કરવાનું. પહેલું સ્ટેપ, જસ્ટ તમે જે પ્રમાણે સરવાળો કરો છો એ પ્રમાણે સરળો કરી નાખો. જે પ્રમાણે તમે સરળો બાદબાકી કરો છો એ સરવાળા બાદબાકી કરી નાખો. હવે એના માટે તમને કદાચ ન ફાવતું હોય તો શું કરવાનું, 1-2 વખત શીખવાડીશ, પણ ડાયરેક્ટ પછી તમને કરી દઈશ. ચલો, તો શું કરવાનું, પાછળ મીંડા મૂકવાના. અહીં પોઈન્ટ પછી 1, 2, 3, 4, 5 આંકડા છે, તો 5 આંકડા બનાવવા માટે આપણે 2 મીંડા મૂક્યા. અહીં પોઈન્ટ પછી એક જ મીંડું છે, તો આપણે બીજા 4 મીંડા મૂકીએ, જેથી આપણે સરવાળો આરામથી કરી શકીએ. તો આ જે વધારાના મીંડા મૂક્યા છે એ હકીકતે મેં સરવાળો ઇઝી બને એટલા માટે મૂક્યા છે, એક્ઝેક્ટલી ત્યાં છે નહીં. તો હવે શું કરવાનું, ફટાફટ આનો સરળો કરી નાખીએ આપણે સાદી રીતે. તમે કેલ્સી મારશો તો શું આન્સર આવે એ લખવાનું. અહીંયા 12 36, તો 36 પોઈન્ટ, અહીંયા 0 આવશે, અહીંયા 0 1 0 1, અહીંયા 2 ને 1 3, ઓકે, 0 0 3 3, 0 0 4, શું આન્સર આવશે 36. તમારો કેલ્સી આવો આન્સર આપશે. તમે કેલ્સી આવું લખશો ને 12.0 પ્લસ 12.0 12 પ્લસ 12.00 134, તમારો આન્સર શું આવશે 36.0134134, આવો તમારો આન્સર આવશે. પણ આ આન્સર સાર્થક અંકની દ્રષ્ટિએ ખોટો છે. કેવો છે? ખોટો. કારણ શું? હવે રિપીટ નહીં કરું. આ મીંડા, વધારાના મીંડા છે મેં એ એનું કારણ છે. ચલો, તો હવે કરવાનું શું? ચલો, પહેલું સ્ટેપ શું કહે છે, બધી સંખ્યાઓના, કેટલી સંખ્યા, 3 સંખ્યા છે, બધી સંખ્યાઓના પોઈન્ટ પછીના સાર્થક અંક ગણો. બધી સંખ્યાઓના પોઈન્ટ પછીના સાર્થક અંક ગણો. ચલો, ક્યાં ગણવાના સાર્થક અંક? પોઈન્ટ પછીના. સંખ્યા કઈ કઈ હતી? ચલો લખી દો ફરીથી અહીંયા. પહેલી સંખ્યા હતી 12.0, બીજી હતી 12.012, ઓકે, ત્રીજી હતી 12.00134. આ 3 સંખ્યા હતી. ચલો, આમાં પોઈન્ટ પછી સાર્થક અંક કેટલા છે? હવે આ જે સંખ્યા છે આખી 12.0, એમાં કુલ સાર્થક અંક કેટલા? 3 છે. 3 છે, 3. એમાં પોઈન્ટ પછી કેટલા છે? આમાં એક જ છે. પોઈન્ટ પછી લખું છું ભાઈ, ખાસ ધ્યાન આપજો, બહુ શબ્દ જરૂરી છે. પોઈન્ટ પછી આ શબ્દ તમને ભૂલાઈ ગયો તો દાખલો આખો ખોટો પડશે, બરાબર છે. તો આખી સંખ્યામાં સાર્થક અંક 3 છે. મારે કોઈ કામ નથી. શું થાય છે? સરવાળો થાય છે કે બાદબાકી? કે બંને હોઈ શકે, બરાબર છે. સરવાળો હોય કે બાદબાકી હોય, મારે ખાલી પોઈન્ટ પછીના સાર્થક અંક જોવાના. તો આમાં પોઈન્ટ પછી કેટલા સાર્થક અંક છે? 1 છે. ચલો, 1 છે, ઓકે. આગળ વાત કરીએ. આ સંખ્યા છે 12.012, એમાં કુલ કેટલા છે? 5 છે ને. કુલ સાર્થક અંક 5 છે. કેમ 5 છે એ મેં તમને ત્યારે કીધું હતું, યાદ કરો કે તમને જો સાર્થક અંક નહીં આવડે શોધતા તો આગળના સરળ બાદબાકી ગુણાકાર ભાગાકારમાં કંઈ ટપ્પો નહીં પડે. તો જે લોકોને હજી નથી આવડતું એ હજી આગળના લેક્ચર જોઈ લે, 100% ખબર પડી જશે. ચલો, તો 12.012, આમાં કુલ કેટલા? 5 છે, પણ પોઈન્ટ પછી કેટલા? 3 જ છે. કેટલા છે પોઈન્ટ પછી? 3, ઓકે. ચલો, 3 છે. આ સંખ્યા જુઓ, આમાં કુલ કેટલા? 1 2 3 4 5 6 7, કુલ કેટલા? 7 છે. એમાં પોઈન્ટ પછી કેટલા છે? 5. કેટલા છે? 5, ઓકે. તો પહેલો સ્ટેપ આપણે પાર કરી દીધું. કયું? બધી સંખ્યાઓના પોઈન્ટ પછીના સાર્થક અંકને ગણી નાખ્યા. ચલો, આમાં પહેલામાં કેટલા આવ્યા? 1 આવ્યા, બીજામાં કેટલા આવ્યા? 3 આવ્યા, ત્રીજામાં કેટલા આવ્યા? 5 આવ્યા, ઓકે. ચલો, આગળ વાત કરીએ. ત્યારબાદ બીજું સ્ટેપ શું છે? પોઈન્ટ પછી કઈ સંખ્યાને, ક્યાં પણ પોઈન્ટ પછી જોવાના, પોઈન્ટ પછી કઈ સંખ્યાને સૌથી ઓછા સાર્થક અંક છે તે નક્કી કરવાની. તો 3 સંખ્યા છે, 12.0 12.012 12.00134. તો આ ત્રણેય સંખ્યામાંથી પોઈન્ટ પછી કઈ સંખ્યાને સૌથી ઓછા સાર્થક અંક છે? તો આને જો દેખાય છે, આને એક જ છે. તો મારે એવી સંખ્યા મને મળી ગઈ કે જેને પોઈન્ટ પછી સૌથી ઓછા સાર્થક અંક છે. કઈ છે? 12.0. જોઈને ખબર પડી જાય, નક્કી થઈ ગયું. ત્યારબાદ શું કરવાનું? તે સંખ્યાના પોઈન્ટ પછીના સાર્થક અંકને ધ્યાનમાં લેવાના. ટૂંકમાં આપણે હવે આ ત્રણેયમાંથી ધ્યાનમાં કોને લેશું? જો સૌથી નાનો છે એને, કોને? એકને. તો આપણે ખબર પડી ગઈ કે ભાઈ સૌથી ઓછા સાર્થક અંક પોઈન્ટ પછી 12.0 ને છે, કેટલા છે? 1 છે, ઓકે. ચલો, ખબર પડી ગયું. બીજું સ્ટેપ પૂરું. ચલો, ત્રીજું સ્ટેપ. આ સૌથી ઓછા સાર્થક અંક એટલે કેટલા? 1 ને. કેટલા મળ્યા આપણા એક્ઝામ્પલમાં? આપણને 1 મળ્યો. તો આ જે 1 સાર્થક અંક છે એ જવાબની સંખ્યામાં, જવાબ એટલે આ થઈ ગયું ને 36.01334, આ જવાબ થઈ ગયો. તો શું આન્સર છે આપણો? 36.01334, આ આપણો જવાબ છે. તો આમાં કેટલા સાર્થક અંક છે? 1 છે, બરાબર. સૌથી ઓછા, ત્રણેયમાંથી ઓછા કયા? સૌથી 1 છે. તો આટલા જ સાર્થક અંક, ધ્યાનથી સમજો હું શું બોલું છું, આટલા જ સાર્થક એટલે કેટલા? 1. જવાબ પછી પોઈન્ટ, જવાબની સંખ્યામાં પોઈન્ટ પછી સેટ કરવા. જો શું લખ્યું છે? જવાબની સંખ્યામાં પોઈન્ટ પછી રાખવા અને બાકીના અંકોને રાઉન્ડ ઓફ કરીને દૂર કરવા. શું કહે છે? એવું કહે છે કે તમે 3 સંખ્યા છે એમાં ત્રણેયના પોઈન્ટ પછીના સાર્થક અંક શોધવાના, બરાબર. સાર્થક અંક મળી જાય પછી બીજું સ્ટેપ શું કહે છે? સૌથી ઓછા સાર્થક અંક કઈ સંખ્યાને? 12.0 ને છે, એના સૌથી ઓછા સાર્થક અંક કેટલા? 1 છે. તો 1 જેટલા સાર્થક અંક પોઈન્ટ પછી, આ શબ્દ જરૂરી, પોઈન્ટ પછી જવાબવાળી સંખ્યામાં સેટ કરવા. ટૂંકમાં એમ કહે છે કે તમારી જવાબવાળી સંખ્યામાં પોઈન્ટ પછી એક જ સાર્થક અંક હોવો જોઈએ તમારી સંખ્યામાં. એટલે આ એક્ઝામ્પલમાં બધાને લાગુ પડે અહીંયા, બરાબર. ધારો કે 2 આવ્યા તો કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ. અહીં 3 આવ્યા હોત તો સૌથી ઓછા કે 3, તો 3 હોવા જોઈએ. એ રીતે
તો જે સૌથી ઓછા સાર્થક અંક છે એટલા જ સાર્થક અંક તમારી જવાબવાળી સંખ્યામાં પણ હોવા જોઈએ. ચલો તો મારી પાસે જવાબ આટલો છે 36.01334. 36.01334. હવે આમાં પોઈન્ટ પછી ખાલી એક જ સાર્થક અંક રાખવાનો છે. પોઈન્ટ પછી એક જ સાર્થક અંક રાખવાનો છે. તો કયો 0 રહેશે કે ને, બાકી બધું નીકળી જશે. ચલો આ નીકળી જાય છે, પણ આને ડાયરેક્ટ નહીં કાઢી નાખવાનું. શું કરવાનું? ને રાઉન્ડ ઓફ કરવાનું. શું કરવાનું? રાઉન્ડ ઓફ. ચલો તમે રાઉન્ડ ઓફ કરશો તો પહેલો આંકડો કયો યાદ રાખો. રાઉન્ડ ઓફના નિયમ આવશે કામ. હવે રાઉન્ડ ઓફના નિયમ કામ આવશે. હવે તમારે કાઢવાનું કોને છે? 1334 ને 1334 ને કાઢવાનું છે. તો પહેલો આંકડો કયો છે? 1 છે. કયો છે પહેલો આંકડો? 1. તો 1 છે એ રાઉન્ડ ઓફનો નિયમ શું છે? 5 કરતાં મોટા કે નાના? તો કે નાના. તો આગળની સંખ્યામાં કંઈ ઉમેરાય નહીં. શું આન્સર આવશે? 36.0. તો તમારા દાખલાનો આન્સર શું આવશે? 36.0. 36.0. તમને ઓપ્શન આપ્યા હશે 36.01 ઓપ્શન 2, 36 આ પણ ખોટો છે. ઓપ્શન સી 36.0 અને ઓપ્શન ડી 36.013. તો શું આન્સર આવશે? 36.0 આવશે. શું આન્સર આવશે? 36.0. પણ આ મેથડ ખબર છે તો જ આન્સર આવશે, બાકી કંઈ ખબર નહીં પડે આમાં શું ટીક કરવું. અને સાદો સરળ આવો આન્સર આપશે 36.01334. ફરતી કહી દઉં શું કરવાનું? બધી સંખ્યાના પોઈન્ટ પછી સાર્થક અંક ગણવાના. એમાં સૌથી ઓછા સાર્થક અંક જેના મળે પોઈન્ટ પછી એટલા જ સાર્થક અંક પોઈન્ટ પછી જવાબવાળી સંખ્યામાં સેટ કરવાના. એક જ લીટીમાં ફરતી બોલી જાઉં છું. બધી સંખ્યાના પોઈન્ટ પછી સાર્થક અંક શોધવાના. એમાં જે સંખ્યાના પોઈન્ટ પછી સાર્થક અંક સૌથી ઓછા હોય એટલા જ સાર્થક અંક જવાબવાળી સંખ્યામાં પોઈન્ટ પછી સેટ કરવાના. આમાં વિદ્યાર્થીને એક જ ભૂલ પડે છે કે આ ભૂલી જાય પોઈન્ટ પછી. એ શું કરે ખબર છે? કુલ ગણ નાખે. કારણ કુલ 3 છે, આમાં કુલ 5 છે, આમાં કુલ 7 છે. તો જવાબવાળી સંખ્યામાં કુલ કેટલા? 3 સેટ કરશું એટલે આટલા સેટ કરે ખાલી. જો કે અહીંયા આન્સર આવી જશે, પણ એ ખોટો પડશે. દર વખતે આવું સાચું પડશે નહીં. ટૂંકમાં સરવાળા બાદ બાકીમાં એક વસ્તુ યાદ રાખવાની, પોઈન્ટ પછી. કારણ કે હકીકત ભૂલ ક્યાં જો પોઈન્ટ પછી જ પડે છે. સમજ પડે છે કે નહીં? આમાં કેમ સર એક જ પોઈન્ટ પછી એક જ આંકડો રાખ્યો? જુઓ નહીં, આ 4 બિંડા ખોટા મૂક્યા છે એટલે આંકડા 4 ખોટા આવ્યા, એટલા માટે કાઢી નાખ્યા સીધા એને. સમજ પડે કે નહીં? હકીકત કારણ આ છે કે પોઈન્ટ પછી લેવાનું. આપણે 4 બિંડા સરળો કરવા માટે મૂક્યા હતા, એ ખોટા હતા. કે તમે એક્ઝેક્ટલી શ્યોર નથી, કંઈ 000 જ આવશે. એ ખોટા મૂક્યા એટલા માટે આન્સર આવો આવ્યો. તો આ આન્સર અહીંયા સુધી સાચો છે, 36.0 સુધી સાચો છે. બાકીનો કોઈ પણ આન્સર આવી શકે. બરાબર છે? આપણે આ રીત પ્રમાણે દાખલા ગણીશું. હવે આપણે આના વધારે દાખલાની પ્રેક્ટિસ કરીએ. જો ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીનની સામે છે. દાખલા તમારે જાતે જ ગણવાના છે. હું તમને 1-2 દાખલા ગણાવી દઉં છું, બાકીના તમારે જાતે ટ્રાય કરીને પછી તમારા આન્સર કમ્પેર કરવાનો છે. બરાબર છે? ચલો પહેલો કંઈક ક્વેશ્ચન આવો છે. હું દર વખતે રકમ નથી બોલતો, રકમ કંઈક આવી હશે કે 3 સંખ્યાઓ 0.7 3 લંબાઈઓ 0.7 મીટર, 20.305 મીટર અને 135.210 મીટર એ 3 લંબાઈનો સરવાળો સાર્થક અંકને ધ્યાનમાં લઈને કરો. તમારે રકમ આ ટાઈપની કંઈક હશે, કોઈ પણ રકમ હશે આ ટાઈપની. બરાબર? ચલો આપણે આને સરવાળો કરી દઈએ ફટાફટ. તો પહેલું સ્ટેપ કયું? પહેલું સ્ટેપ એ છે કે તમે જેમ સરવાળો કરો છો કેલ્સીમાં એ પ્રમાણે સરવાળો કરી દેવાનો. હવે અત્યારે તો તમે એક કામ કરો, કેલ્સી વાપરી દો, વાંધો નહીં એમાં. ઓકે, ચલો આપણે સરવાળો કરો શું આન્સર આવશે? તો આપણે પહેલાં સરવાળા વગર કરીએ, સોરી કેલ્સી વગર કરીએ. તો પહેલાં મારે ત્યાં 2 મીંડા મૂકવા પડશે. આ પોઈન્ટ સાથે 2 મીંડા મૂકવા પડશે. ઓકે, ચલો શું આન્સર આવે? તો આપણે પોઈન્ટ મૂકી દઈએ 1 અને 1 મિનિટ. આ 5 અહીંયા આવશે. ઓકે, 0 + 1 એટલે 1 થઈ ગયા. 7 ને 3 10 ને 2 12 વધી પડી 1 એટલે અહીંયા આવશે. 5 ને 1 6 અને 3 ને 2 5 અને 156.215. શું આન્સર આવશે તમારું? તમારું કેલ્સી કંઈક આવો આન્સર આવશે. શું આવશે આન્સર? બસ 156.215. તો સિમ્પલ જેમ સાદો સરળો કરીએ એમ કરી નાખો. હવે શું કરવાનું? હવે જ ખેલ સ્ટાર્ટ થાય છે. ચલો હવે શું કરવાનું જુઓ. શું કરવાનું કીધું તમને? પોઈન્ટ પછી ગણવાના સાતંક. ચલો આ 0.7 સંખ્યા છે, એમાં પોઈન્ટ પછી સાતંક કેટલા? આમાં 1 છે. કેટલા છે આમાં? 1 સાતંક. ચલો આમાં ગણીએ. આમાં પોઈન્ટ પછી કેટલા છે? કુલ 3 છે. 3 છે. ઓકે, ચલો આમાં પોઈન્ટ પછી કેટલા છે? જો આ 0 છે એ સાર્થક અંકમાં આવશે કે નહીં આવે? સાર્થક અંકના બધા નિયમ લાગુ પડશે ભાઈ. તો તમને શું કીધું? જે સંખ્યાની અંતે જે 0 આવે છે એ જો પોઈન્ટવાળી સંખ્યા હોય તો સાર્થક અંક હશે ને, જો પોઈન્ટ વગરની સંખ્યા હશે તો સાર્થક અંક હશે નહીં. તો આમાં આપણે પોઈન્ટવાળી સંખ્યા છે એટલે આ પણ સાર્થક અંક હશે. જુઓ તો 3 સાર્થક અંક આવ્યા. પહેલી સંખ્યાનો પોઈન્ટ પછી 1 છે, બીજી સંખ્યામાં પોઈન્ટ પછી 3 છે અને ત્રીજી સંખ્યામાં પોઈન્ટ પછી 3 છે. તો સૌથી ઓછા કયા છે? 1 છે ને 1. તો સૌથી ઓછા સાર્થક અંક કયા છે? 1 છે. તો આપણે પોઈન્ટ પછી આ સંખ્યામાં માત્ર એક જ સાર્થક અંક રાખશું. સૌથી ઓછા સાર્થક અંક 1 છે અહીંયા, એટલા માટે આપણે આ સંખ્યામાં પોઈન્ટ પછી માત્ર એક જ સાર્થક અંક રાખશું, બાકીના કાઢી નાખશું. તો જુઓ સંખ્યા કઈ છે આપણી પાસે? સંખ્યા છે આપણી પાસે 156.215. કઈ છે? 156.215. ચલો આ સંખ્યા છે. એમાં પોઈન્ટ પછી એક આંકડો એટલે ટૂંકમાં 2 ને રાખશું, કાઢશું અને 15 ને. તો 15 ને કાઢશું તો પહેલો આંકડો કયો આવશે? હવે તમારે લાગુ પડશે રાઉન્ડ ઓફનો નિયમ. કોના નિયમ? રાઉન્ડિંગ ઓફના. તો પહેલો આંકડો 1 છે. બરાબર છે? 15માં પહેલો આંકડો 1 છે, એ 5 કરતાં નાનો છે, એટલા માટે આપણે આગળની સંખ્યામાં કંઈ ઉમેરશું નહીં. તો શું આન્સર આવશે? આ ત્રણેયનો આન્સર આવશે 156.2 મીટર. આ આવી ગયો સાર્થક અંકને ધ્યાનમાં લઈને જવાબ. ચલો નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. જેમ દાખલા સોલ્વ કરતા જશું એમ તમને વધારે ખ્યાલ આવતો જશે. બરાબર છે? ઓકે, ચલો તો નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ.
પહેલાં શું કરવાનું, સાદો સરળો કરી નાખવાનો. સાદો સરળો ન ફાવતો શું કરવાનું, પાછળ મીંડા મૂકી દેવાના. જેમ કે પોઈન્ટ પછી ત્રણ આંકડા બનાવવાનું ટ્રાય કરે અને 2 મીંડા મૂકવા પડશે. ઓકે ચલો, બાકી બધું બરાબર થઈ જશે. આના તમને સરળો આરામથી આવડી જશે. ચલો કરીએ સરળો. શું થાય તો અહીંયા 0 0 1 ઓકે, અહીંયા 3 ઓકે, 3 ને 2 5 ઓકે, અને 12 ને 2 14 ને 1 15, 15.531. શું આન્સર આવશે? 15.531. આવો આન્સર આવશે. હવે આ સાચો આન્સર નથી. સાચો આન્સર કેમ નથી? કારણ કે આપણે પાછળ મીંડા મૂક્યા એટલે સાતક અંક બદલાઈ ગયા. એ આપણે ખબર નથી તો પણ હવામાંથી મીંડા મૂકી દીધા એટલા માટે. તો જે શૂન્ય મૂક્યા છે મીંડા એના કારણે આન્સર આવો આવ્યો. એ નો મૂક્યા હોત અલગ આંકડો તો કંઈક આન્સર અલગ આવે. ચલો હવે શું કરવાનું, પોઈન્ટ પછી જોવાના. ચલો આમાં કુલ કેટલા સાતક અંક છે? 1 2 3 4 ને 5. પોઈન્ટ પછી કેટલા છે? 3 છે. કેટલા છે પોઈન્ટ પછી? આમાં 3 છે. ઓકે, આમાં કુલ કેટલા છે? જો આ મીંડું નહીં ગણવાનું ભાઈ, આ મીંડું છે મૂક્યું તમે નહીં ગણવાનું, આટલું ગણવાનું 2.30. તો 2.30માં કુલ કેટલા? 3 છે ને, 3 છે. પોઈન્ટ પછી કેટલા? 2. ઓકે 2 છે. ઓકે ચલો આગળ વધીએ. 1.2માં કુલ કેટલા છે? 2 છે, પણ પોઈન્ટ પછી કેટલા છે? 1 જ છે. હવે જુઓ આમાં આ 0.001 એ સંખ્યામાં કુલ કેટલા છે? આ જો આગળના મીંડા ના ગણાય આપણને ખબર છે. આ 1 છે એ છે ને પોઈન્ટ પછી પણ કેટલા છે? આ 2 મીંડા ગણાશે કે નહીં ગણાય? શું આ સંખ્યામાં પોઈન્ટ પછીમાં આ બંને શૂન્ય સાર્થક અંક ગણાય? અરે ભાઈ નો ગણાય દોસ્ત. કુલ કેટલા છે આમાં? કુલ 1 છે. 1 કોના આના કારણે? 1 જ આવશે આમાં. તો જુઓ, એક સંખ્યામાં 3 છે, બીજી સંખ્યામાં 2 છે, પછી પાછું 1 છે, પછી પાછું 1 છે. તો કુલ કેટલા છે? કુલ કેટલા છે? સોરી, સૌથી ઓછા કયા છે? 1. સૌથી ઓછા 1 આ ગણો કે 1 આ ગણો. તો આ સંખ્યા ચારેય સંખ્યાઓમાં સૌથી ઓછા સાર્થક અંક પોઈન્ટ પછી 1 છે. કેટલા છે? 1 છે. તો આપણે જવાબમાં પણ પોઈન્ટ પછી માત્ર 1 જ સાર્થક અંક રાખશું. તો પોઈન્ટ પછી એટલે આગળ સંખ્યા ગમે હોય આપણે પોઈન્ટ પછી જોવાનું. પોઈન્ટ પછી પહેલો આંકડો કયો? 5, એને રાખશું. આગળનો કયો છે? 31. એમાં પહેલો આંકડો કયો? 3. એ 3ને કાઢી નાખશું તો વધશે શું? અહીંયા શું વધે? ખાલી 3 છે એ કાઢી નાખે તો લાગુ પડે રાઉન્ડિંગ ઓફનો નિયમ. રાઉન્ડિંગ ઓફનો નિયમ શું કહે કે ભાઈ આગળનો જે કાઢવાનો છે એ સંખ્યા 5 કરતાં નાની હોય તો કાંઈ ઉમેરવું નહીં. તો શું આન્સર આવશે? 15.5 કિલોગ્રામ. એકદમ સિમ્પલ. ચલો આગળ વધીએ ફટાફટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 123.100 સેન્ટીમીટર પ્લસ 12.0 પ્લસ 13.150 સેન્ટીમીટર. ચલો દાખલાનો આન્સર તમે જાતે ટ્રાય કરો. પહેલાં જાતે ટ્રાય કરો લાવવાની. શું આન્સર આવે છે? વિડીયો પોઝ કરી દો. જ્યારે વિડીયો પોઝ કરીને ફરીથી ચાલુ કરશો એટલે હું કંઈક બોલતો હોઉં છું કે 123.00 12.0 એટલે કે 2 મીંડા મૂકશું ગણતરી કરવા માટે, અને 13.150. ચલો આનો સરળો કરીએ તો શું થાય? જુઓ અહીંયા 1 ને 1 2, અહીંયા 5 એટલે 250 એમનામાં આવ્યા. 123 ને 12 135, 135 ને 13 148. તો આન્સર આવશે 148.250. શું આવશે? 148.250 સેન્ટીમીટર. ઓકે ચલો હવે શું કરવાનું? આ તો ખોટો આન્સર છે. તો કરવાનું શું? પોઈન્ટ પછી જોવાના. ચલો આમાં કુલ કેટલા સાતક અંક છે? 1 2 3 4 5. જો આ 2 મીંડા પણ ગણાશે કારણ કે પોઈન્ટ પછી ગણાય. તો આમાં કુલ છે કેટલા? પોઈન્ટ પછી 3 છે. પોઈન્ટ પછી આમાં 3 સાતક અંક છે. ઓકે, આ 2 મીંડા નહીં ગણવાના કારણ કે આપણે વધારાના મૂકેલા છે. તો સંખ્યા આખી આ કઈ છે? 12.0. પોઈન્ટવાળી સંખ્યા છે એટલા માટે આ સાતક અંક આપણે ધ્યાનમાં લેશું. તો પોઈન્ટ પછી આમાં કેટલા? 1 જ સાતક અંક છે. 0 છે એ પોઈન્ટ પછી સાતક અંક ગણવામાં આવશે. અને અહીંયા પોઈન્ટ પછી કુલ કેટલા છે? આ પણ મીંડું છે એ સાતક અંક ગણાશે કારણ કે પોઈન્ટ છે એટલા માટે. કુલ 5 છે પણ પોઈન્ટ પછી કેટલા છે? કુલ 3 છે. ઓકે, તો 1 માં 3, 1 માં 1 ને 1 માં 3. સૌથી ઓછા કયા છે? 1. તો આપણે જવાબવાળી સંખ્યામાં પણ પોઈન્ટ પછી 1 સાતક અંક રાખશું. તો આપણે કોને રાખશું? 2 ને રાખશું. જો તો મારી સંખ્યા કઈ છે? 148.250 છે. તો મારે 2 ને રાખવાના એટલે ટૂંકમાં કાઢવાના કોને? 5 ને. તો 5 જ્યારે કાઢવાના હોય ત્યારે નિયમ છે, 2 નિયમ છે કે આગળની સંખ્યા જો બેકી હોય તો કોઈ ઉમેરવાનું નહીં, અને જો આગળની સંખ્યા એકી હોય તો 1 ઉમેરવાનું. હવે 2 છે આપણને ખબર કઈ સંખ્યા છે? બેકી સંખ્યા છે એટલે કંઈ ઉમેરવામાં નહીં. શું આવશે આન્સર? 148.2 સેન્ટીમીટર. આ તમારો સાર્થકને ધ્યાનમાં લઈને આન્સર આવી ગયો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવું કંઈક છે. બાદબાકી લીધી છે મેં. હવે સરવાળો આપે બાદબાકી આપે આપણને કંઈ ફરક પડે નહીં. બાદબાકી આપે તો પહેલાં બાદબાકી કરીને જવાબ લખી નાખવાનો. નિયમ બધા સેમ જ છે. ચલો તો ક્વેશ્ચન છે 12.587માંથી કંઈક લખી નાખીએ આપણે. ધારો કે અહીંયા ગ્રામ આપેલા છે, સમજો ને ગ્રામ છે. ઓકે ચલો એ કંઈ મેટર નહીં કરે, પાછળ ગમે આપણે આપવું હોય આપણે નિયમ જોડે લેવા દેવા છે. તો 12.587માંથી તમે 12.5 બાદ કરો. શું લખ્યું છે? બાદ કરો. તો જે આન્સર આવે એને સાર્થક અંક તમારે સીધું સેટ કરવાનો છે. તો આપણે એક કામ કરીએ, પહેલાં સિમ્પલ બાદબાકી કરી નાખીએ. હવે 12.587માંથી 12.5 ઘણા નો ભાવ શું કરવાનું? મેં કીધું એ પ્રમાણે મીંડા મૂકી દેવાના. હવે 2 મીંડા મૂકવા પડે. ચલો તો સિમ્પલ છે કે 587માંથી 500 જાય 0.87 વધે. કેટલા વધે? 0.87. અને 12માંથી 12 0 વધે. તો શું આન્સર આવશે? 0.5માંથી 5 ગયા 0.87 ગ્રામ. આ તમારો આન્સર આવ્યો નથી હજુ. આ તમે સિમ્પલ ખાલી કેલ્સી મારશો તો તમને આવા બાદબાકી મળશે. બરાબર? શું આન્સર આવશે? 0.087 ગ્રામ. હવે આમાં કાંઈ કેલ્સી મારવાની જરૂર નથી, એટલે મેં ભલે કીધું કેલ્સી મારો, બરાબર છે, છતાં પણ તમે ટ્રાય એવી કરો ને કેલ્સી વગર આપણે સોલ્વ કરીએ કે શરૂઆતથી જ તે. તો 0.087 ગ્રામ. ઓકે, આટલું આવી ગયું. હવે તમારે આને સેટ કરવાનો છે
સાર્થક અને ધ્યાનમાં લઈને જુઓ તો આપણે નક્કી કરીએ આમાં કુલ સાર્થક અંક કેટલા છે, કુલ સાર્થક અંક કુલ 5 છે ને, 1 2 3 4 5 પોઈન્ટ પછી કેટલા 3 છે, તો આમાં પોઈન્ટ પછી 3 આંકડા છે સાર્થક અંકના. આ સંખ્યા કઈ છે 12.5 છે. 12.5માં કુલ સાર્થક અંક કેટલા છે 3 છે, પણ પોઈન્ટ પછી કેટલા છે એક જ છે. કેટલા છે પોઈન્ટ પછી એક જ સાર્થક અંક છે. તો આમાં પોઈન્ટ પછી એક જ સાર્થક અંક હોવાથી આપણે શું કરશું, પોઈન્ટ પછી આ જે જવાબ આવ્યો, જો આમાં બહુ કન્ફ્યુઝન થાય છોકરાઓને, જેના કોન્સેપ્ટ ક્લિયર હશે એને જ હવે ખબર પડશે, બાકી બધા ગોખી નાખશે, મને ખબર છે. તો આપણી સંખ્યાનો જવાબ શું આવ્યો 0.087. હવે આ સંખ્યામાં મારે સાર્થક અંક સેટ કરવાના છે પોઈન્ટ પછી એક જ. એટલે રાખવાનું છે પોઈન્ટ પછી એક જ. જુઓ ઘણા આમ લખીને આવે 0.0. અરે ભાઈ 0.0 આમાં આ જે બે મીંડા છે, આ બે મીંડા શું એ સાર્થક અંક છે? ના નથી દોસ્ત, આ સાર્થક અંક જ નથી. સાર્થક અંક તો અહીંથી સ્ટાર્ટ થાય છે. હું એમ કહું 0.087 એમાં કુલ સાર્થક અંક કેટલા બે, આ બે મીંડા સાર્થક અંકમાં આવે નહીં. તો આ બે એમને લખો તો કંઈ ફરક ન પડે, કારણ કે સાર્થક અંક જ નથી. તો આ એક સાર્થક અંક છે, કેટલો છે 8. જો સૌથી ઓછામાં ઓછો સાર્થક અંક કયો 1. તો આપણે જવાબ પછી પણ પોઈન્ટ પછીની સંખ્યામાં, જવાબવાળી સંખ્યામાં પોઈન્ટ પછી એક જ સાર્થક અંક રાખશું. તો કાઢશું કોને? 87માંથી 7ને કાઢશું. કોને કાઢશું? 7ને. હજી કીધું ઘણા કે સર આ 0 ન રખાય. અરે 0 સાર્થક અંક જ નથી ભાઈ. આગળ 10 આ આવું હોય 10 પોઈન્ટ, 10 પોઈન્ટ આવ્યું હોય તો તમારા 0 આ બે 0 છે એ સાર્થક અંક થાય, પણ આ તો સંખ્યા 0 થી સ્ટાર્ટ થાય એ સાર્થક અંક ગણાય નહીં. આ 0 પોઈન્ટ વાળી સંખ્યામાં આગળના અંકો સાર્થક અંક છે નહીં. તો મારી સંખ્યા 0.087માં 0.0 તો આમને જ છે. સાર્થક અંક ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 8થી. તો હું 8ને રાખીશ. ચલો કાઢવાના કોને? 7ને. તો 7ને કાઢવાના છે. એ 7 કેવા 5 કરતાં મોટા કરવાના, તો 5 કરતાં મોટા, 5 કરતાં મોટા છે તો આગળની સંખ્યામાં એક ઉમેરો. શું આન્સર આવશે? 0.09. શું આન્સર આવશે? 0.09. હવે મને એમ કહો આ ગ્રામમાં આન્સર આવશે. હવે મને એમ કહો આ જે સંખ્યા છે, આ સંખ્યા એ સંખ્યામાં પોઈન્ટ પછી કેટલા સાર્થક અંક છે? પોઈન્ટ પછી કેટલા? જો આ 0 સાર્થક અંક છે? ના નથી. આ 0 પણ નથી, આ 0 પણ નથી, ખાલી 9 જ છે. તો શું આન્સર આવશે? 0.9 આન્સર આવશે. શું આન્સર આવશે? 0.9. સમજ પડી ગઈ? ધારો કે તમારો કંઈક દાખલો આનો આન્સર, ધારો કે આવો હોય તો તમે શું કરત? 0.084. આવો તમારો જવાબ આવ્યો તો તમે શું કરત? તો તમારો આન્સર આવે 0.08. તમારે કાઢવા કોને પડે? 4 ને 4 છે એ 5 કરતાં નાના છે એટલે આગળ એક ઉમેરાય નહીં. શું આન્સર આવે? 0.08. તો 8માંથી 9 થવાનું કારણ શું? આ 7 છે. ચલો આગળ વધીએ આપણે. એની પહેલાં દાખલો લઈ લઈએ આપણે, ફટાફટ જોઈ લઈએ. ચલો 120.00, 12.00, 15 અને 1.002. ચલો આટલો મોટી સંખ્યા છે અલગ અલગ, એને તમારે સરળો કરવાનો. ચલો સરળો કરી નાખીએ ફટાફટ. તો એ પોઈન્ટ પછી 1 2 3 4 5 આંકડા છે તો એક મીંડું મૂકવું પડશે. અહીંયા 2 છે એટલે 3 મીંડા મૂકવા પડે અને સિમ્પલ આપણે સરળો કરી નાખીએ તો એ 2 આવશે. 0 + 5 + 0 0 5. આ થઈ ગયા 1, આ 0 0.3, આ 3 અને 1. તો શું આન્સર આવશે? એક પાછળ ગમે એકમ લઈ લો, મીટર મીટર કે ગમે તમને જે સારું લાગે લઈ લેવું. 133.00 152. આ તો સાદો સરવાળો છે, આપણે હજી સાર્થક અંક જોવાના બાકી છે. ચલો તો આપણે પહેલી સંખ્યા લઈએ. ચલો પહેલી સંખ્યા કઈ છે? 120.00. ચલો આમાં કુલ સાર્થક અંક કેટલા છે? જો 120.00 છે, 120 નથી. તો કુલ સાર્થક અંક કેટલા છે? 5 છે. 5 બધા મીંડા છે પાછળના પણ સાર્થક અંક ગણાશે. તો પોઈન્ટ પછી કેટલા? 2 છે. કેટલા છે પોઈન્ટ પછી? 2. ઓકે, આમાં 2 આવ્યા. ઓકે ચલો આગળ વધીએ. આમાં કેટલા છે કુલ? પોઈન્ટ પછી 4 છે ને, જો આ બે મીંડા પણ ગણાશે એટલે 4 થઈ ગયા. અને આમાં કેટલા છે? 1 પોઈન્ટ. જો 0 પોઈન્ટ હોત તો ખાલી એક જ થાત. 0 પોઈન્ટ સમથિંગ સંખ્યા હોત 0.0002 તો કુલ સાર્થક અંક પણ એક થાત અને પોઈન્ટ પછી પણ એક થાત. પણ અહીંયા 1 પોઈન્ટ છે 1. તો આ બધા મીંડા સાર્થક અંકમાં આવશે તો કેટલા આવશે? 1 2 3 4 અને 5. તો આમાં આવશે 5. તો એક સંખ્યામાં 2 છે, એક સંખ્યામાં 4 છે અને એક સંખ્યામાં 5 છે. તો આપણે શું કરશું? સૌથી ઓછા કયા છે? 2. કયા છે સૌથી ઓછા? 2. તો આપણે આ જે જવાબ આવ્યો છે એ જવાબવાળી સંખ્યામાં પણ પોઈન્ટ પછી ખાલી 2 જ રાખશું. પોઈન્ટ પછી 2 એટલે કેટલા થાય? જો આ બે મીંડા સાર્થક અંકમાં ગણાય? હા ગણાય. આમાં નતા ગણાતા કારણ શું? એ 0 હતો એટલે. અહીંયા આગળ 133 છે એટલે આ બે મીંડા સાર્થક અંકમાં ગણાશે. તો આ 2 પછીનું બધું કાઢી નાખ્યું. તો શું કોને કાઢશું? 152 ને. 152નો પહેલો આંકડો કયો? 1 છે. 1ને આપણે 5 કરતાં નાનો હોવાથી આગળના આંકડામાં કઈ ઉમેરશું ને શું આન્સર આવશે? 133.00. તમારો આન્સર આવશે. તમને ઓપ્શન આપ્યા હોય 133.00, ઓપ્શન બી 133.0, ઓપ્શન સી 133.01 કે ઓપ્શન ડી 133.001. તો શું આન્સર આવશે? 133.00. કેલ્સીના આધારે બધા આન્સર સાચા છે, પણ સાર્થક અંકના આધારે એક જ આન્સર સાચું છે. આ જે દાખલો બાકી છે એ થોડોક સમય આમાં વધારે વહી ગયો છે એટલે તમને એક કામ કરીશ, દાખલો ચલો આમ તો ગણાવી જ દે ભલે, બરાબર 2-5 મિનિટમાં થોડુંક વધારે બેસજો એટલે દાખલો સોલ્વ થઈ જાય. ચલો દાખલો લઈ લઈએ આપણે. તો દાખલા રકમ હું અલગ પેજમાં લખું છું કે આવું કંઈક છે. જુઓ 3.9 × 10⁵ આ જગ્યા નથી એટલા માટે. માઇનસ છે 2.5 × 10⁴. હવે આ બેન બાદબાકી કરવાની છે. ઘણાના સાદે બાદબાકી ન આવડતી હોય, સાર્થક અંકથી ક્યાંથી કરશે? કંઈ નહીં, કંઈ વાંધો નથી. ન આવડતી હોય તો આપણે એ જ શીખવા માટે બેઠા છીએ. ચલો તો પહેલાં એક ઘાત અલગ અલગ છે. આની બાદબાકી ના આવવાનું કારણ શું? ન આવડવાનું કારણ કે ઘાત અલગ અલગ છે.
જ્યાં સુધી તમે ઘાત સરખી નહીં કરો ત્યાં સુધી બાદબાકી થાય નહીં. તો પહેલાં ઘાત સરખી કરવી પડે. હવે બે રસ્તા છે, 5 ઘાતમાંથી 4 ઘાતમાં જાઓ અથવા 4 ઘાતમાંથી 5 ઘાતમાં જાઓ. તમને જે પણ રસ્તો સારો લાગે એ પ્રમાણે તમે કરી શકો છો. મોસ્ટલી સારું શું રહે, મોટી ઘાતમાંથી નાની ઘાતમાં જવું. હવે 5 ઘાત છે એમાંથી મારે 4 ઘાતમાં જવું હોય તો 5 ઘાતમાંથી 4 ઘાતમાં જવું તો એક ઘાત હજી વધે કે ન વધે? એ ઘાત પ્લસ છે કે માની તો પ્લસ છે, તો કેટલા આવશે? 10 આવશે ને. એને ગુણી નાખો. 3.9 ને 10 ની એક ઘાત વડે ગુણો શું થાય? 39. તો દાખલો હકીકત આવો કંઈક છે. ધ્યાનથી સમજો ભાઈ, દાખલો કેવી રીતનો છે. દાખલો હકીકત આમ લખો તો ચાલે, 39 ગુણ્યા 10 ની 4 ઘાત માઇનસ 2.5 ગુણ્યા 10 ની 4 ઘાત. ખબર પડે કે ન પડે? આ 5 ઘાત હતી એમાંથી મેં 4 ઘાતમાં ફેરવી. આ 5 ઘાતને શેમાં ફેરવી? 4 ઘાતમાં. એનું કારણ શું છે? ચલો હટાવી દઉં પાછળનું. હવે રકમ લખી દીધી છે આપણે. તો 5 ઘાત છે એમાંથી મેં 4 ઘાતમાં શું કામ લઈ ગયો? અરે જ્યાં સુધી બેની ઘાત સરખી નહીં થાય ત્યાં સુધી મારો સરવાળો બાદબાકી થાય નહીં. તો પહેલાં ઘાત સરખી કરવી પડે. બે રસ્તા છે, 5 માંથી 4 ઘાતમાં જાઓ કે 4 ઘાતમાંથી 5 ઘાતમાં જાઓ. અને તમારે 4 ઘાતમાંથી 5 ઘાતમાં જાઓ શું કરવું પડે? પોઈન્ટ પછી લખવા પડે. શું લખવું પડે? પોઈન્ટ પછી. તો 10 વડે ભાંગવા પડે. આને 10 વડે ભાંગવા પડશે. આ 5 ઘાતમાંથી 4 ઘાતમાં ગયા તો 10 ની એક ઘાત વધશે, એટલા માટે ગુણાઈ ગયા. શું આવશે? 3.9 ગુણ્યા 10 શું થશે? 39. હવે એક પહેલાં કામ કરવાનું, આપણે જે કીધું છે એ પ્રમાણે કે સાદો સરવાળો બાદબાકી કરી નાખે. ચલો 39માંથી 2.5 બાદ થાય. જો આ 10 ની 4 ઘાત તો બેમાં કોમન છે, એ 12 વહી આવશે. 10 ની 4 ઘાત એમને આવશે. હવે 39માંથી 2.5 બાદ કરો એટલે 39માંથી 2 બાદ કરો શું થાય? 39માંથી 2 બાદ કરો શું થાય? 37 થાય. એમાંથી પાછા બીજા 0.5 બાદ કરો, હજી અડધું શું થાય? 36.5. તો શું આન્સર આવે? 36.5 ગુણ્યા 10 ની 4 ઘાત. સમજ પડી ગઈ? તો આપણે હકીકત આ જે રકમ છે એનો આન્સર આવો આવશે. આ તો આપણે શું કામ વચ્ચે સ્ટેપ કર્યું? આ સ્ટેપ એટલા માટે કર્યું કે આપણે પાસે 5 ઘાત ને 4 ઘાત હતી એને સરખી કરવા માટે કર્યું. તો વિચારો, તમારી પાસે રકમ હતી 3.9 10 ની 5 ઘાત, બીજું માઇનસ કર્યું 2.5 10 ની 4 ઘાત. તો આન્સર શું આવ્યો? 36.5 10 ની 4. ધ્યાનથી સમજો ભાઈ દાખલા આ ટાઈપના. હવે કરવાનું શું? શું આ સાચો આન્સર છે? ના સર, સાચો આન્સર નથી. હજી અમારા સાતક અંકમાં નિયમ લગાવવાનો બાકી છે, એટલા માટે. ચલો તો આ સંખ્યા જુઓ 3.9. આ આપણને ખબર છે આ જે ઘાત છે 10 ની ઘાત એના કારણે સાતક અંકમાં કોઈ ફરક પડતો નથી, આપણે ભૂલી જઈએ. ચલો જ્યારે તમે સરવાળો બાદબાકી કરો ત્યારે ઘાતને ધ્યાનમાં લેવાનું, પણ જ્યારે સાર્થક અંકનો નિયમ વાપરો ત્યારે આપણને ખબર છે સાર્થક અંકને ધ્યાનમાં લેવાના નહીં. તો આપણે ભાઈ બે સંખ્યા છે 3.9 ને 2.5. ચલો આમાં કુલ સાર્થક અંક કેટલા છે? 2 છે. કેટલા છે? 2. એમાં પોઈન્ટ પછી કેટલા? એક મૂળ. જો ભાઈ આ સંખ્યા છે 39, એ તમારી મૂળ સંખ્યા નથી. મૂળ સંખ્યા આ હતી, બરાબર છે. આ વચ્ચેનું સબ શું કામ કર્યું? મેં કીધું એ પ્રમાણે ઘાત સરખી કરવા. તો આમાં 3.9માં કુલ સાર્થક અંક 2 છે, એમાં પોઈન્ટ પછી એક જ છે. ચલો એટલે આપણે એક રાખીએ. આમાં આ 2.5માં પણ કુલ સાર્થક અંક 2 છે, પણ પોઈન્ટ પછી 5 ને એટલે કેટલા થશે? સાર્થક અંક થશે? એક જ થશે. તો આ સંખ્યામાં પણ પોઈન્ટ પછી એક સાર્થક અંક છે, આ સંખ્યામાં પણ પોઈન્ટ પછી એક સાર્થક અંક છે. તો આપણે જવાબવાળી સંખ્યામાં પણ પોઈન્ટ પછી એક જ સાર્થક અંક સેટ કરશું. શું કરશું? જવાબવાળી સંખ્યામાં પણ પોઈન્ટ પછી એક જ સાર્થક અંક સેટ કરીશું. ઓકે, તો જો આ સંખ્યા શું આવ્યો? આન્સર શું આવ્યો? 36.5 10 ની 4. આમાં જવાબ પછી કેટલા સાર્થક અંક છે? એક જ છે. કેટલા છે? એક જ છે, 5. તો આપણો જવાબ સાચો છે. સમજ પડે કે ન પડે? હજી કહું છું, 36.5માં જવાબ પછી પોઈન્ટ પછી કેટલા સાર્થક અંક છે? એક. હોવા કેટલા જોઈએ? એક. તો એક તો છે, તો બરાબર છે. તો શું આન્સર આવશે આનો? 36.5 ગુણ્યા 10 ની 4 ઘાત. બરાબર. શું આન્સર આવે? 36.5 ગુણ્યા 10 ની 4 ઘાત. આ થઈ ગયો તમારો જવાબ. માનો કે તમારે ઓપ્શનમાં 10 ની 4 ઘાતની જગ્યાએ 10 ની 5 ઘાત આપી છે. તમારે 10 ની 4 ઘાતમાંથી 10 ની 5 ઘાતમાં જવું હોય, ટૂંકમાં મારે ઘાત છે એને એક આંકડો જમણી બાજુ ખસેડ્યો તો મારે ખબર છે આપણને કે પોઈન્ટ મારો એક આંકડો ડાબી બાજુ ખસે. તો આનો શું લખાશે? આ પ્રમાણે લખાશે 3.65 10 ની 5 ઘાત. સમજો ભાઈ, શું લખ્યું મેં? 36.5 10 ની 4 ઘાત છે, એને આ પ્રમાણે લખાય ન લખાય? 3.65 10 ની 5 ઘાત. 4 ઘાતમાંથી 5 ઘાતમાં જવું છે, એક ઘાત જમણી બાજુ જાય તો પોઈન્ટ મારો એક આંકડો ડાબી બાજુ જાય. તો શું આન્સર આવશે? 3.65 10 ની 5. શું આવે? 3.65 10 ની 5. તો હવે જુઓ, અહીંયા તો પોઈન્ટ પછી 2 આંકડા થઈ ગયા, તો અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા થઈ ગયા, તો આ જવાબ ખોટો છે. મારે આન્સર તમે કોઈ પણ રીતે લખો, પોઈન્ટ પછી એક જ આંકડો હોવો જોઈએ. પોઈન્ટ પછી એક જ આંકડો સાર્થક અંક તરીકે હોવો જોઈએ. અહીંયા તો 36.5માં છે, પણ અહીંયા નથી. અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા થઈ જાય છે, તો મારે આને એક આંકડામાં ફેરવવો પડે, કારણ કે અહીંયા મારે 2.5 અને 3.9 એ બંને સંખ્યામાં પોઈન્ટ પછી એક જ આંકડો સાર્થક અંક તરીકે છે, એટલા માટે. તો આપણે શું કરશું? આ સંખ્યામાંથી 3.6માં 6 ને રાખશું ને 5 ને કાઢશું. હવે 5 નીકળે ત્યારે આગળની સંખ્યા કઈ છે? બેકી છે, એટલે ઉમેરાય નહીં. તો શું લખાને? 3.6 10 ની 5 ઘાત. તો આ આન્સર પણ સાચો છે, બરાબર છે ને? આ આન્સર પણ સાચો છે. બંને આન્સર સાચા છે. ડિપેન્ડ કરે ઘાત કઈ રીતની છે. 36.6 10 ની 4 ઘાત લખી શકાય, અથવા 3.6 10 ની 5 ઘાત લખી શકાય. મોટા ભાગે જે આન્સર આપ્યા હોય એ પોઈન્ટ પછી એક આંકડા તરીકે જ હોય છે. મોટા ભાગે આ આન્સર તમારો વેલિડ ગણાશે વધારે, બરાબર છે? તો અહીંયા રાખીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુણાકાર ભાગાકારના નિયમ ભણીશું, બરાબર? ઓકે, ચલો.